હલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ઓકે, આજનો આપણો ટોપિક છે કોષોનું સંયોજન. થોડો એક સિસ્ટમેટિક ટોપિક છે, એટલા માટે આપણે એને સિસ્ટમેટિક વેથી જવું પડશે. આ બે ભાગમાં વિભાજિત થયેલો છે. એક છે શ્રેણી અને બીજો છે સમાંતર. બંનેનો કુલ ટોપિક ખૂબ જ લાંબો છે. ઓકે, પણ એ ચાલુ કરતાં પહેલાં આપણે કોષ વિશેનું થોડુંક પાયાનું નોલેજ લઈએ. થોડું પાયાનું નોલેજ કે કોષ શું કહે છે અને કેવું હોય છે કોષમાં કામકાજ. તો કોષમાં એક પોઝિટિવ ટર્મિનલ હોય, એક નેગેટિવ ટર્મિનલ હોય, આ રીતે. હવે આ જે પોઝિટિવ ટર્મિનલ છે તે ઊંચા સ્થિતિમાને છે, અને આ જે છે તે નીચા સ્થિતિમાને છે. એટલે જો તમે એમ કહો કે તમે જો ડાબેથી જમણે તરફ વિચારો છો જવાનું, ધારો કે તમે કોષને જોવાની દ્રષ્ટિ પહેલાં ડાબી તરફ જુઓ છો અને પછી જમણી તરફ જુઓ છો, તો શું કહેવાય છે કે તમે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ નજર રાખી. તો એ વખતે આ કોષને આપણે નેગેટિવ લખીએ. કેમ? કારણ કે તમારી નજર ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ ગઈ. તમારી નજર જ્યાં જાય એ નિશાની આપવાની. ધારો કે તમે ઊંધું વિચારો છો આ બાજુનું, તો તમારી નજર નીચા સ્થિતિમાનેથી ઊંચા સ્થિતિમાને આવી, મતલબ કે પ્લસ એપ્સાઇલોન લખવું પડે. શું લખવું પડે? પ્લસ એપ્સાઇલોન લખવું પડે છે. તમે કેવી રીતે જાઓ છો? અને આપણે શોર્ટકટમાં એવું કહીએ, શોર્ટકટમાં કે આપણે ધારો કે કોષને જોવાની દ્રષ્ટિમાં સૌથી પાછળ એટલે કે બીજો છેડો જે છે તે કયો જોઈએ છીએ? તો કે જ્યારે ડાબેથી જમણે જઈએ ત્યારે બીજો છેડો નેગેટિવ જોઈએ છીએ, તો નેગેટિવ લખવાનું. અને જો જમણેથી ડાબે આવીએ છીએ તો બીજો છેડો પોઝિટિવ જોઈએ છીએ, તો પોઝિટિવ લખવાનો. ઓકે, બીજું, કોષોના સંયોજન જોતા પહેલા કોષોના આપણે જોડાણ જોઈએ. શું જોઈએ? કોષોના જોડાણ. કોષોના જોડાણમાં જોડાણ નંબર 1 સહાયક જોડાણ. આ સહાયક જોડાણ એટલે કેવું જોડાણ? તો એવું કહેવાય કે સહાયક જોડાણમાં જે બંને કોષો રહેલા છે તે કોષોના વિરોધી ધ્રુવો, કેવા? વિરોધી ધ્રુવો જોડાયેલ હોવા જોઈએ. જેમ કે આપણે વાત કરીએ કે આ પોઝિટિવ, આ નેગેટિવ, તો બીજા કોષનો પોઝિટિવ, નેગેટિવ. આ એપ્સાઇલોન 1 કોષનો પોઝિટિવ, એપ્સાઇલોન 2 ના એપ્સાઇલોન 1 નો નેગેટિવ એપ્સાઇલોન 2 ના પોઝિટિવ સાથે જોડાયેલ છે. તો આને સહાયક જોડાણ કહેવાય કે વિરોધી ધ્રુવો જોડાયેલા છે. સહાયક જોડાણની અંદર તમારે હંમેશા એનો સરવાળો આપી દેવાનો. એપ્સાઇલોન 1 પ્લસ એપ્સાઇલોન 2. ઓકે, હવે સહાયક જોડાણ બાદ બીજું આવે છે વિરોધક જોડાણ. વિરોધક જોડાણની અંદર બંને કોષોના સમાન ધ્રુવો જોડાયેલા હોય. કેવા? બંને કોષોના સમાન ધ્રુવો જોડાયેલ હોય.
જેમ કે આપણે ચર્ચા કરીએ જોઈ લો છે બંનેના સમાન, છે બંનેના સમાન ધ્રુવો, તો આને આપણે એપ્સાઇલોન 1 કહીએ, આને આપણે એપ્સાઇલોન 2 કહીએ. તો યાદ રાખો અહીંયા તમારું જે ઈએમએફ છે એ ધારો કે એપ્સાઇલોન 1 માઇનસ એપ્સાઇલોન 2 હોય તો કેવી રીતે લખાય કે આ જે છે તે મોટો કોષ લેવાનો, આ જે છે તે નાનો કોષ એટલે કે નાનું ઈએમએફ લેવાનું. એકનું મોટું ઈએમએફ, એકનું નાનું ઈએમએફ. તો નાનું ઈએમએફ હોય એને માઇનસ જોડે રાખો, મોટું ઈએમએફ હોય એને પ્લસ જોડે રાખો. ક્લિયર? ઓકે. હવે આમાં કોષ વર્તે કેવી રીતે, કોષ કાર્ય કેવી રીતે કરે? તો જે કોષ છે તે કોષનું કાર્ય, આમાં કોઈ પ્રોબ્લેમ નથી, આમાં બહુ કોમન છે, પણ આમાં તકલીફ છે કેમ કે આ વિરોધક જોડાણ છે. તો જે કોષનું કાર્ય જે છે તે કોષનું કાર્ય કેવી રીતે આપણે બતાવીશું? તો કે સૌથી મોટા ઈએમએફ વાળા કોષની જેમ જ, સૌથી મોટા ઈએમએફ વાળા કોષની જેમ જ એનું કાર્ય થાય. ધારો કે આપણે એમ કહીએ કે ચલો ભાઈ આનો પ્રવાહ આ બાજુ આવે, પોઝિટિવમાંથી બહાર આવે, આનો પ્રવાહ આમ આવે, તો હવે આ તો બે અલગ અલગ દિશાના પ્રવાહ થયા, તો આ કોષ વર્તે કેવી રીતે? તો જુઓ આ કોષ કેવી રીતે વર્તે, તો આપણે એવું કીધું છે કે એપ્સિલોન 1 મોટો છે, તો આ મોટો થયો, તો આ કોષ આ રીતે વર્તે. આ પ્રવાહ આપે, અહીંથી અંદર જાય. અને આની વાત કરીએ તો એપ્સિલોન 1 આમાં પણ મોટો લીધેલો છે આપણે. બંને કન્ડિશનમાં પણ તમે જુઓ ધ્યાનથી, જે કોષ મોટો છે એ દિશામાં જ એના જેવો જ બને. જુઓ એના જેવો જ બને, એના જેવો જ બને, એના જેવો જ બને, એના જેવો જ બને છે. તો આ યાદ રાખવાનું કે સહાયક અને વિરોધક જોડાણમાં, સહાયક જોડાણમાં સરવાળો, વિરોધકમાં બાદબાકી, મોટા ઈએમએફમાંથી નાનું ઈએમએફ બાદ કરો. ઓકે, ચલો ફટાફટ લખી લો આટલું. હવે જોઈએ આપણે શ્રેણી જોડાણ. સૌથી પહેલું જોડાણ એટલે કે શ્રેણી જોડાણ. કોષોનું શ્રેણી જોડાણ કેવી રીતે લેવામાં આવે? ધારો કે આ કોષ છે, આ એનો આંતરિક અવરોધ છે. કોઈ પણ કોષ હોય તેનો આંતરિક અવરોધ હોય જ. છે એ અને બી. તો આપણને ખબર છે કે આ બંનેમાં એકનો નેગેટિવ બીજાના પોઝિટિવ, મતલબ કે વિરોધી ધ્રુવો જોડાયેલા છે, એને કહેવાય સહાયક જોડાણ. ધનમાંથી પ્રવાહ બહાર નીકળે, કેટલો નીકળે? ધનમાંથી પ્રવાહ બહાર નીકળે, કેટલો નીકળે? I. આપણને ખબર છે કે શ્રેણી જોડાણમાં પ્રવાહ બદલાતો નથી, વહેંચાતો નથી. તો હવે આપણે એ પાસેથી લઈએ VA. ઓકે, આપણે એક ઓબ્ઝર્વેશન કરીએ, અને એ ઓબ્ઝર્વેશન કેવું કરીએ કે આપણે એ થી જતા જતા બધા ઘટકો
કોષ અવરોધમાંથી પસાર થઈને બી પર પહોંચીએ, આપણે એટલે જઈએ. તો એના માટે આપણે શું કરીશું કે એ પરથી નીકળીએ તો બેટરીનો ધન છેડો મતલબ કે ઊંચું સ્થિતિમાન, બેટરીનો ઋણ છેડો મતલબ કે નીચું સ્થિતિમાન. તો તમે એ થી બી તરફ જાઓ તો બીજો છેડો કયો આવે? ઋણ છેડો, માટે માઇનસ એપ્સાઇલોન 1. હવે વાત કરીએ રેઝિસ્ટરની. પ્રવાહ આ દિશામાં વહે છે. તમને ખબર છે કે પ્રવાહના વહનની દિશા એ હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફની હોય છે. ઓકે, હવે આપણે જવાનું છે કઈ દિશામાં? ઊંધું. નીચા સ્થિતિમાનથી આપણે ઊંચા તરફ જઈએ છીએ. ક્યાં જઈએ છીએ? ઊંચા તરફ, એટલે પ્લસ. આઈ ફરીથી કોષ આવ્યો તો પહેલો ધન પછી ઋણ. એ જ રીતે અવરોધમાં પ્રવાહ આ જ દિશામાં વહે છે માટે પ્લસ. ક્યાં પહોંચ્યા? બી પાસે, બરાબર વીબી. વીએના સ્થિતિમાનમાંથી આ બધાનું સ્થિતિમાન બાદ કરો તો વીબીનું સ્થિતિમાન મળે. બાદ મતલબ સરવાળો બાદબાકી, જે રીતનું અરેન્જમેન્ટ હોય એ. બીને આ બદલાવો. એપ્સાઇલોન 1 પ્લસ એપ્સાઇલોન 2 માઇનસ IR1 માઇનસ IR2. બે છેડા વચ્ચેના સ્થિતિમાનનો તફાવત આપણે વી લઈએ. આમાં કોઈ બદલાવ નહીં, આઈ કોમન લઈ લઈએ માઇનસ સાથે. R1 પ્લસ R2. V ઇક્વલ્સ ટુ એપ્સાઇલોન ઇક્વલ માઇનસ IR ઇક્વલ. આ જે છે તે કોષ જેવું જ છે, એટલે કે આ જે સમગ્ર રચના છે એ આવી રીતે વર્તે. એપ્સાઇલોન ઇક્વલ આર ઇક્વલ. આ પ્રવાહની દિશા, આ પ્રવાહની દિશા. ઓકે, તો ધ્યાનથી જુઓ. એપ્સાઇલોન ઇક્વલ આર ઇક્વલ, જે એપ્સાઇલોન ઇક્વલ એટલે શું છે? તો કે બંનેનો સરવાળો, કારણ કે સહાયકમાં છે. આર ઇક્વલ શું છે? તો કે બંનેનો સરવાળો, કારણ કે શ્રેણી જોડાણ છે. ધારો કે એવું બને કે n કોષો જોડાયેલા હોય તો જો n કોષો જોડેલ હોય તો ઇઝ ઇક્વલ્સ ટુ એપ્સાઇલોન 1 પ્લસ એપ્સાઇલોન 2 પ્લસ ડોટ 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 એપ્સાઇલોન n. એ જ રીતે આર ઇક્વલ ઇઝ ઇક્વલ્સ ટુ R1 પ્લસ R2 પ્લસ ડોટ 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 RN. ઓકે, હવે એવું કહે છે કે જો આ બધા કોષો સમાન હોય તો બધા જ કોષો સમાન હોય તો તેમના આંતરિક અવરોધ પણ સમાન જ હોય. 1 2 3 એટલે કે n એપ્સાઇલોન. એવી જ રીતે આર ઇક્વલ આર 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 NR. તો આ થાય કોષોના જોડાણ. ક્લિયર? આ છે એનું શ્રેણી જોડાણ. કોષોનું શ્રેણી જોડાણ આવી રીતે લેવામાં આવે છે. હવે ધારો કે જો આપણે એક કામ કરીએ, આપણે 5 કોષ લઈએ. કેટલા કોષ લઈએ? 5 કોષ. આ રીતે 5 સમાન છે એવું ચાલીને રાખીએ તો કેટલા થાય? 5 એપ્સિલોન થાય. બધા સમાન છે.
હવે આપણે એક કામ કરીએ, એમાંથી આપણે બેને પલટી નાખીએ. બેને આપણે પલટાઈ નાખીએ છે. આ બે જુઓ, આ બે જુઓ. તો કેટલું ઈએમએફ થશે? તો ઈએમએફ થશે 1 2 3, 3 પોઝિટિવ 2 નેગેટિવ, 3 એપ્સિલોન માઇનસ 2 એપ્સિલોન. તો 3 એપ્સિલોન એટલે કેટલા? તો કે કોષ કેટલા છે? તો કે 1 2 3 4 અને 5 કોષ છે. કેટલા કોષ છે? 5 કોષ. એમાંથી ઊંધા કેટલા છે? 1 2, 2 બાદ કરો, થઈ ગયા 3 કોષ ધન, 2 કોષ ઋણ. આપણે શું શોધ્યું? આ ધન કોષ ઓછા ઋણ કોષ. તો ધન કોષ 3 છે, ઋણ કોષ 2 છે. ઋણ મતલબ ઊંધા એમ. તો એ 3 કોષને આપણે જો શોધવા હોય તો કેવી રીતે શોધીએ? તો કે ટોટલ 5માંથી 2 જે ઊંધા છે એ બાદ કરી દઈએ. તો આમ ધ્યાનથી સાંભળજો હો, n કોષમાંથી m કોષ વિરોધી જોડેલ હોય તો આ જે n કોષ છે એનો n એપ્સિલોન, એમાંથી m કોષ બાદ કરી દો, બંને સરખા છે. તો n એપ્સિલોન માઇનસ 2m એપ્સિલોન. હવે કોષને સીધા કે ઊંધા કરવાથી આંતરિક અવરોધમાં કોઈ ફરક ના પડે. અવરોધ તો એઝ ઇટ ઇઝ રહેશે, અવરોધમાં કોઈ ફરક પડતો નથી. અવરોધ પ્લસ માઇનસ તમારે કંઈ વિચારવાની જરૂર નથી. અવરોધ તો સરવાળો જ થશે. અવરોધ માટે જોડાણ શું છે? શ્રેણી. એનન કોષને કોઈ લેવા દેવા નહીં, શ્રેણી જોડાણ છે. તો શ્રેણી જોડાણ સૂત્ર આપશે. સમાંતર હશે તો સમાંતરનું આપશે. અવરોધ તો ખાલી જોડાણ પ્રમાણે બદલાશે, શ્રેણી સમાંતર. કોષોને પલટવાથી એ બદલાશે નહીં. ઓકે, તો ચલો ફટાફટ લખી લો. લખાઈ ગયું? હવે જો ચલો હવે જોઈએ કોષોના સંયોજનની અંદર બીજો વિભાગ સમાંતર જોડાણ. કયું જોડાણ? સમાંતર જોડાણ. સમાંતર જોડાણની અંદર થોડીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. તે જોઈ લઈએ. બી એ આ જે કોષ છે એ એપ્સિલોન 2 છે, આ જે છે તે એપ્સિલોન 1 છે, તેનો અવરોધ R1, તેનો અવરોધ R2. આમાંથી આવતો પ્રવાહ I1 જે અહીંથી આવશે, એક જ લાઈનમાં ચાલે. આમાંથી આવતો પ્રવાહ I2 જે અહીંથી આવશે, એક જ લાઈનમાં ચાલે. આ બંને ભેગા થશે અને અહીંયા મળશે પ્રવાહ I. હવે જુઓ, હવે આપણે સૌથી પહેલા ઉપરના વિભાગની ચર્ચા કરીએ અને જે શ્રેણી જોડાણમાં કરી હતી એ રીતે કે એથી ચાલુ કરીએ તો કે VA થી મારે ક્યાં જવાનું છે? A થી B, મતલબ કે ડાબેથી જમણે. તો હવે ઉપર ગયો તો ત્યાંથી હું જઈશ બેટરીમાં.
તો બેટરીનો પહેલો છેડો ધન, બીજો છેડો ઋણ. જે બીજો છેડો હોય તે મારે લખવાનો છે. એવી જ રીતે જ્યારે અવરોધની વાત આવે ત્યારે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ પ્રવાહ કરતાં વિરુદ્ધ વહું છું. માટે I1R1 બરાબર VB. આપણે VB ને આ બાજુ લાવી દો. VA માઇનસ VB બરાબર એપ્સિલોન1 માઇનસ I1R1. VA માઇનસ V બરાબર V સ્થિતિમાન એપ્સિલોન1 માઇનસ I1R1. આને આ બાજુ લઈ લો. I1R1 બરાબર એપ્સિલોન1 માઇનસ એપ્સિલોન1 માઇનસ V બાય R1. આ થયો પ્રવાહ 1. હવે શું કહે છે? હવે નીચેના છેડા માટે આવીએ તો એના માટે VA તો એ જ રહેશે, બદલાશે શું? ખાલી બેટરી એપ્સિલોન2 માઇનસ, એવી જ રીતે પ્રવાહ I2R2 બરાબર VB. तो VA माइनस VB बराबर एप्सिलॉन2 माइनस I2R2. आ था V एप्सिलॉन2 माइनस I2R2. I2R2 is equals to एप्सिलॉन2 माइनस V I2 एप्सिलॉन2 माइनस V बाय R2. આ થઈ ગયો I2 I1 I2. હવે આપણને ખબર છે કે પ્રવાહના સંયોજનમાં I બરાબર શું મળે છે? તો કે I1 પ્લસ I2 મળે છે. I1 ના સ્થાને એપ્સિલોન1 માઇનસ V બાય R1. ઓકે, આના સ્થાને એપ્સિલોન2 માઇનસ V બાય R2, એપ્સિલોન1 બાય R1 માઇનસ V બાય R1 પ્લસ એપ્સિલોન2 બાય R2 માઇનસ V બાય R2. શું કર્યું મેં? R1 ને બંનેના છેડે આપી દીધા, R2 ને પણ બંનેના નીચે આપી દીધા. एप्सिलॉन1 बाय R1 प्लस एप्सिलॉन2 बाय R2 माइनस V कॉमन 1/R1 प्लस 1/R2. હવે એક કામ કરો, V વાળા પદને આ બાજુ લઈ લો અને I વાળા પદને પેલી બાજુ જવા દો. તો V 1/R1 प्लस 1/R2 बराबर एप्सिलॉन1 बाय R1 प्लस एप्सिलॉन2 बाय R2 माइनस I. ओके, હવે એક કામ કરીએ, આના વડે ભાગી નાખીએ, આખા કૌંસ વડે. જો ઇન્ટરેસ્ટિંગ છે, જોજો. नीचे 1/R1 प्लस 1/R2 माइनस I छेद में 1/R1 प्लस 1/R2. હવે આપણને બધાને ખબર છે કે સમાંતર જોડાણનું સૂત્ર 1/, થી બને છે. एप्सिलॉन1 बाय R1 एप्सिलॉन2 बाय R2 नीचे 1/R1 प्लस 1/R2 माइनस I छेद में 1/R इक्वल. ऊपर जवा दो, आने कहिए एप्सिलॉन इक्वल माइनस IR इक्वल. ओके, જ્યાં 1/R इक्वल बराबर 1/R1 प्लस 1/R2 प्लस डॉट 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 1/RN.
અથવા તો એક કામ કરો ને, 2 જ રાખો, ચલો 2 જ રાખીએ. અને એપ્સાઇલોન ઇક્વલ, તો એ તો ખૂબ જ મોટો છે, એપ્સાઇલોન 1/r1 પ્લસ એપ્સાઇલોન 2/r2 ડિવાઈડ બાય 1/r1 પ્લસ 1/r2. ઓકે, હવે આપણે આની ચર્ચા કરીએ. એપ્સાઇલોન 1/r1 પ્લસ એપ્સાઇલોન 2/r2 છેદમાં 1/r ઇક્વલ, છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો એપ્સાઇલોન ઇક્વલ બરાબર r ઇક્વલ એપ્સાઇલોન 1/r1 પ્લસ એપ્સાઇલોન 2/r2. ઓકે, છેદમાં લઈ લો, એપ્સિલોન ઇક્વલના છેદમાં r ઇક્વલ નાખી દો. r ઇક્વલ ઇઝ ઇક્વલ્સ ટુ એપ્સાઇલોન 1/r1 પ્લસ એપ્સાઇલોન 2/r2. તો આ કોષનું સંયોજન આવી રીતે બને છે. હવે ધારો કે આપણે એવું કહીએ કે આપણી પાસે n કોષો છે. જો આપણને n કોષો એ લોકોએ આપેલા છે, તો સિમ્પલ છે, અવરોધમાં તો કોઈ ફરક નહીં પડવાનો, એ તો કન્ટિન્યુ એનું સમીકરણ જે છે એઝ ઇટ ઇઝ રન કરતું જશે 1/r. અને એપ્સિલોન ઇક્વલની વાત કરીએ તો એપ્સિલોન 1/r1 પ્લસ એપ્સિલોન 2/r2 પ્લસ એપ્સિલોન n/rn છેદમાં 1/r1 પ્લસ 1/r2 પ્લસ ડોટ 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 1/rn થઈ ગયા બધા. તો આ થાય આપણા n કોષોના જોડાણની ચર્ચા. પણ જો કોષો સમાન છે, જો તમારા આપેલા બધા જ કોષો સમાન છે, તો તમારા માટે જે r ઇક્વલ આવશે એ કેટલો આવશે? r/n. અને એપ્સિલોન ઇક્વલની આપણે ચર્ચા કરીએ તો એપ્સિલોન n/r, કારણ કે કોષો સમાન હોય એટલે આંતરિક અવરોધ સમાન જ થાય. એપ્સિલોન/r 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 1/r 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 કેટલા? n એપ્સિલોન/r છેદમાં n/r. r ગયા, nn ગયા, ઇઝ ઇક્વલ્સ ટુ એપ્સિલોન. તો જો n કોષોને આપણે સમાંતરમાં જોડીએ છીએ તો આખા કોષનું EMF ખાલી એકના જ EMF જેટલું થાય, ખાલી એકના EMF જેટલું. ધ્યાનથી જુઓ, આવા તમે n કોષોને શ્રેણીમાં જોડી દો, સોરી સમાંતરમાં, બરાબર, તો બધા કોષો ભેગા મળીને કેટલું કામ કરશે? કોઈ એક જેટલું જ કામ કરશે. કેટલું કામ કરશે? કોઈ એક જેટલું જ કામ કરશે. તો આવા n કોષોને સમાંતરમાં જોડવાથી આપણને માત્ર ને માત્ર એક કોષનું EMF મળે છે. ક્લિયર? ચલો ફટાફટ લખી લો. લખાઈ ગયું? ઓકે, ચલો. હવે આપણે આગળ જઈએ કે આપણી પાસે જે એપ્સિલોન ઇક્વલ છે એને આપણે એક ચાન્સ આપીએ. કેવો ચાન્સ? તો કે લસા લઈએ.
R1 R2, નીચે પણ લસા આવે R1 R2. તો જો લસા આવે તો R2 અહીંયા ગુણાય, R1 અહીંયા ગુણાય. એપ્સિલોન 1 R2 પ્લસ એપ્સિલોન 2 R1 અને નીચેથી જાય R1 પ્લસ R2, એ થયા કેન્સલ. તો એપ્સિલોન ઇક્વલ ઇઝ ઇક્વલ્સ ટુ એપ્સિલોન 1 R2 પ્લસ એપ્સિલોન 2 R1 ડિવાઇડ બાય R1 પ્લસ R2. બે કોષ પૂરતું ચાલે, વધારે કોષ માટે નહીં ચાલે. વધારે કોષ થશે તો થશે શું કે અહીંયા જે જોડાણ છે બધા કન્જક્ટેડ જોડાણ થઈ જશે. બધા અહીંયા ધારો કે R3 નાખશો તો R2 ને R3 આની જોડે જોડાશે, R1 ને R3 આની જોડે. બે કોષ પૂરતું હોય ત્યાં સુધી આપણને વાંધો ના આવે. ઓકે, હવે મેઇન વાત એ છે કે ઘણી વખતે કોષની સાથે, આપણે થિયરીમાં પણ જોયું હતું બરાબર, ટર્મિનલ વોલ્ટેજમાં, કે કોષની સાથે બાહ્ય અવરોધ કેપિટલ R શ્રેણીમાં જોડવામાં આવે છે. તો એ વખતે જે તમારું સૂત્ર છે એ આ રીતે બનવું જોઈએ, V બરાબર એપ્સિલોન ઇક્વલ માઇનસ I R ઇક્વલ પ્લસ R. મેં આ જે સમીકરણ આપ્યું તે શ્રેણી અને સમાંતર જોડાણ માટે આપ્યું કે તમારો બાહ્ય અવરોધ શ્રેણીમાં જોડાયેલો હોય તો R ઇક્વલ પ્લસ તમારે એમાં શું કરી દેવાનું, R કરી દેવાનું અને એમાં આગળ વધવાનું. ઓકે, તો શ્રેણી જોડાણ માટે તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. સમાંતર જોડાણમાં તમારે સૌ પહેલાં R ઇક્વલ લાવવો પડશે, એ લાવ્યા પછી તમારે એની સાથે એડ કરવો પડશે, ત્યાં સુધી નહીં. ઓકે, બીજું, કોષના જોડાણમાં જે કોષો છે એ કોષોની જે ગોઠવણ છે એ ગોઠવણ ધ્યાનમાં લેવી. ગોઠવણ ધ્યાનમાં લેવી મતલબ કે કોષ સહાયક જોડાણમાં છે તો બધાનો સરવાળો, કોઈ પ્રોબ્લેમ વગર. પણ જો કોષ વિરોધક જોડાણમાં છે તો તમારે એ વસ્તુ કરવાની છે કે જો કોષ વિરોધક જોડાણમાં હોય તો સૌથી વધુ EMF જેનું છે માઇનસ ઓછું અને જે ઉલટું હોય એ બાદ કરી દેવાનું. સૌથી વધુ EMF જે દિશામાં હોય એ દિશામાંથી ઊંધી દિશાનું EMF તમારે બાદ કરી દેવાનું, એટલે તમને મળી જશે તમારો કમ્પ્લીટ પરફેક્ટ કોષ. ઓકે, અને છેલ્લે જે જોડાણ છે એ સમતુલ્ય જોડાણની દિશા, સમતુલ્ય જોડાણની દિશા અથવા તો ગોઠવણ જે છે એ સૌથી મોટા EMF વાળી ગોઠવણની જેમ જ અથવા દિશામાં રાખવું, એને બદલવાની જરૂર છે નહીં. તો આટલા મુદ્દા તમારે યાદ રાખવા પડશે અને આ મુદ્દા પ્રમાણે તમારે ચાલવું પણ પડશે. ઓકે, તો આપણું કોષોનું જોડાણનો આખો ટોપિક અહીંયા આપણે પૂરો કરીએ છીએ. ક્લિયર? લખી નાખો.